સામાનું પ્રવેશ દ્વાર મીનાવાડા અને અહીંયા અલગ અલગ ટાઈપની મીઠાઈઓ તમને મળી જશે. અહીંયાથી કોઈ યાદગીરી તમારા માટે લઈ. તો હેલો ફ્રેન્ડ્સ, તો શ્રાવણ આવવાનું છે અને હવે 4 દિવસ બાકી છે શ્રાવણ આવવાના. તો શ્રાવણ મહિના આવતાની સાથે જ મા દશામાના વ્રત હવે ચાલુ થવાના છે અને દશામાનું નામ લઈએ તો પહેલી જ એક વસ્તુ યાદ આવે, મીનાવાડા. મીનાવાડા જાણીતું છે મા દશામાના કારણે અને શારદાબેનના કારણે. તો શારદાબેનને જે ત્યાં ચમત્કારિક પરચો મળ્યો હતો એની સ્ટોરી હું તમને આજના વિડીયોમાં જણાવીશ અને તમને બતાડીશ કે મીનાવાડા કેવું છે અને ક્યાં આવેલું છે. આપણે ત્યાં અમદાવાદથી લગભગ જોવા જઈએ ને તો 60 થી 70 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. તો 70 કિલોમીટર દૂર આવેલું આ મીનાવાડા અને ત્યાં કેવી બજાર છે અને ત્યાંનો કેવો માહોલ છે એ બધું આજના વિડીયોમાં એક્સપ્લોર કરીશું. તો જોડાયેલા રહો મારી સાથે ચેનલ YX આકાશ એક્સપ્લોરની સાથે. ચાલો જઈએ મીનાવાડા. તો ચોમાસાના ટાઈમની અંદર ગ્રીનરીની વચ્ચે થઈને આપણે આ રસ્તે જવાનું છે અને અહીંયા આ રસ્તાની વચ્ચે જુઓ, આ એક નાનકડું બોર્ડ છે, મંદિર તરફ જવાનો રસ્તો. અને સામે તમને બંને બાજુ ખેતર જોવા મળશે અને ખેતરોની વચ્ચે થઈ અને આપણે મંદિરની તરફ આગળ વધીશું. તો જુઓ, અહીંથી લગભગ 700 મીટર 600 મીટરનો રસ્તો છે અને આવા જ નાના કાચા રસ્તે તો ના કહી શકીએ, ડામરનો રસ્તો છે, પણ હા ખેતરની વચ્ચેના રસ્તામાં થઈ અને જવાનું છે. જો તમે નેચરને એન્જોય કરો છો અને તમને આવી ગ્રીનરી અને ગામડાની લાઈફ પસંદ છે તો તમને ઘણી જ મજા આવશે. અહીંયા એક મંદિરનો એક્સપિરિયન્સ ના કહી અને જો તમે એક નેચરનો એક્સપિરિયન્સ બી તમને કહું ને તો તમને ખૂબ જ મજા આવશે આ સ્થળે. તો જો તમે નેચર લવર છો તો તમે મંજિલ કરતાં સફરને વધારે એન્જોય કરશો, જે રીતના અમે કરી રહ્યા છીએ. તો ખૂબ જ નાના રસ્તા ઉપર જેમ કે આપણે જઈ રહ્યા છીએ. તો હવે ધીમે ધીમે મંદિર નજીક આવી રહ્યું છે અને ખબર નહીં જ્યારે અહીંયા મેળો લાગે છે ત્યારે કઈ રીતના હશે, કારણ કે આપણે બંને ટાઈમ આવ્યા ને ત્યારે એ જ રીતે આવ્યા કે આડા દિવસે આવ્યા. તહેવારના દિવસની પરિસ્થિતિ શું હશે એ તો અહીંયા વિઝિટ કરીને જ ખબર પડશે. હવે બીજી વાર ફરીવાર ક્યારેક આપણે આવીશું તો એવા ટાઈમે આવીશું, તહેવારના ફેસ્ટિવલના દિવસે અહીંયા વિઝિટ કરવાનું જરૂરથી ટ્રાય કરીશું. તો ચાલો જઈએ અને ત્યાં જઈને તમને દેખાડું કે આગળ શું છે. તો આવી ગયા છે આપણે મીનાવાડાની અંદર અને મીનાવાડાની બજારમાં આવતાની સાથે જ તમને બહાર પૂજાપાની ઘણી બધી દુકાનો જોવા મળી જશે. અને હા, આવનારા ફેસ્ટિવલ અને વ્રતને લઈને તમને અહીંયા મૂર્તિઓની દુકાનો પણ જોવા મળશે. તો એ હું તમને દેખાડીશ કે કેવી કેવી દુકાનો છે અહીંયા. તો જેમ કે અહીંયા રમકડાની દુકાનો અહીંયા ચાલુ થઈ ગઈ છે અને અહીંયા આવી મૂર્તિઓની પણ અહીંયા એક શોપ છે જ્યાં નાનીથી લઈ અને મોટી સુધીની બધી જ સાઇઝની મૂર્તિ તમને અહીંયા જોવા મળશે. અને ધીમે ધીમે અહીંથી આગળ વધીએ તો કોઈ લોકો દૂરથી આવે છે, કંઈ ખરીદી કરવી છે તો એ બધાની શોપ પણ અહીંયા તમને જોવા મળી જશે. તો અહીંથી એન્ટર જેવા થઈશું ને તો એવી પાર્કિંગની ઘણી બધી ફેસિલિટી છે અહીંયા. તો ખાસું મોટું પાર્કિંગ છે, તો અહીંયા તમે કાર પાર્ક કરી શકો છો અને સામે જ તમને અહીંયા ખાણીપીણીની દુકાનો અને જનરલ વસ્તુઓની બધી દુકાનો જોવા મળી જશે. અને ત્યાંથી આપણે આગળ જઈશું ને તો તમને ગેટ જોવા મળશે મીનાવાડા દશામાના મંદિરનો. તો એ ગેટની આપણે નજીક જઈશું. અહીંયા તમને બતાડું તો અહીંયા દેખો કૃષ્ણા હોટલ એન્ડ રેસ્ટોરન્ટ. તો અહીંયા એક શોપ છે કે જે લોકો દૂરથી આવે છે તો નાસ્તા અને એના માટે. અને અહીંયા ફક્ત 70 રૂપિયાની અંદર ગુજરાતી થાળી જેમાં દાળ ભાત 2 શાક અને રોટલી મળી જાય એ અહીંયા છે. અને આ છે મા દશામાનું પ્રવેશ દ્વાર મીનાવાડા. અને અહીંથી આપણે જેવા અંદર જઈશું ને એવું તરત જ તમને ઘણી જ બધી જાતની દુકાનો જોવા મળી જશે કે જેમાં પૂજાપાથી લઈ અને ટોયઝ અને નાના બાળકોના રમકડા અને બધી કટલરી આઇટમો પણ અહીંયા તમને જોવા મળી જશે. તો જુઓ કેટલી સરસ અહીંયા અવનવી વેરાયટીની વસ્તુઓ, તોરણો અને એ બધું જોવા મળી જાય છે. અને ત્યાંથી આપણે આગળ વધીએ તો જ્યાદાતર તમને અહીંયા જોવા મળશે કિચન, તોરણ અને પૂજાપાને લગતી સામગ્રીઓ. હું તમને આગળ બતાડું
કે પૂજાપાની અંદર કઈ કઈ વસ્તુઓ છે. તમે અહીંયા વિઝિટ કરો છો તો ઘર માટે કંકુ કે પછી અહીંથી પ્રસાદ કે કંઈ પણ તમે લઈ જઈ શકો છો. એવું નથી કે આપણે ત્યાં આ વસ્તુઓ મળતી નથી, પણ આપણે ખરેખર એટલા માટે ખરીદી કરવી જોઈએ કે ત્યાંની કંઈક યાદ તમારે ઘરે લઈને જવી જોઈએ. આપણે ત્યાં પણ આ બધી વસ્તુઓ મળતી જ હશે, પણ જ્યારે આપણે આ વસ્તુને પછી પાછળથી જોઈશું તો આપણને એવું લાગશે કે આ તો હું ત્યાં ગયો હતો ત્યારે મેં ખરીદેલી છે. તો આપણે એ યાદગીરીને લઈને જવાની છે. તો હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે જ્યારે પણ તમે કોઈ આવા પ્લેસને વિઝિટ કરો તો ત્યાંની એક યાદગીરીને જરૂરથી તમારી સાથે લઈ જાઓ, તો જેથી કરીને તમને યાદ રહેશે કે આવી કોઈ જગ્યા મેં વિઝિટ કરી હતી. તો અહીંયા મિષ્ટાનની શોપ છે, શ્રી સાઈ પેંડા, અને અહીંયા અલગ અલગ ટાઈપની મીઠાઈઓ તમને મળી જશે. અને જો તમે તમારા ઘર માટે અહીંયાથી કોઈ છબી કે ફોટોઝ અહીંયા તમે લઈ જવા માગો છો તો અહીંયા ઘણી બધી જાતના ફોટોઝ, ફોટો ફ્રેમ સાથે ખૂબ જ સજાવેલા અહીંયા તમને મળી જશે. જુઓ કેટલો સુંદર, કેટલો સરસ અહીંયા ફોટો છે. અને એવું નથી કે મા દશામાનો, પણ અહીંયા દરેક માતાજીના, ભગવાન માતાજીના અહીંયા ફોટોઝ તમને મળી જશે. તમે તમારા ઈષ્ટદેવ, કુળદેવ જે બી હોય તો દરેકના બી તમને અહીંયા વેરાયટી મળી જાય છે. એટલી બધી વેરાયટી છે. અહીંથી હવે ધીમે ધીમે આપણે મંદિર તરફ પ્રયાણ કરીશું. તો બજારનો અંત નથી, ઘણી જ લાંબી બજાર છે. અને અહીંયાથી હવે આગળ જો તમે અહીંયા આવો છો અને અહીંયા તમારે નાહવાની વ્યવસ્થા હોય તો અહીંયા ગરમ પાણી પણ મળી જવાનું છે. નોવેલ્ટી શોપ્સ અને ટોયઝ અને પૂજાપાને લગતી શોપ્સ ઘણી જ બધી છે અહીંયા. તો આ શોપને વિઝિટ તમે કરી શકો છો. અહીંયાથી કોઈ યાદગીરી તમારા માટે લઈ જઈ શકો છો. તો અહીંયા આવી કંઈક સોફ્ટ ટોયઝની શોપ બી છે. અને આજે હજી ચાલુ દિવસ જ છે અને હજી વ્રત ચાલુ નથી થયા, તો પણ અહીંયા ઘણી જ ભીડ છે અને ઘણા બધા લોકો અહીંયા વિઝિટ કરે છે. તો ગામડાની અંદર આવેલું આ મંદિર અને શહેરથી દૂર હોવા છતાં પણ એટલું જ લોકપ્રિય અને એટલું જ જાણીતું છે. અને માનો ચમત્કાર અને માના ચાહકો એટલા છે કે જે દૂર દૂરથી અહીં આવે છે. અહીંયા તમે ડિજિટલ ફોટો ફ્રેમ અને એ બધું મળી જશે. અને બજારનો આ ચહચહાટ અને જે શોર બકોર છે એને વાત જ કંઈક અલગ છે. તમને અહીંયા આવીને ઘણું જ સરસ ફીલ થશે. મમ્મી અહીંયા એક ભોજનાલય બી છે કે જ્યાં ઘણા જ સસ્તા દરે જમવાનું મળે છે. અને અત્યારે 4:30 વાગ્યા છે છતાં પણ જમવાનું ચાલુ જ છે. જો હું તમને બતાડું કે અહીંયા ઘણા બધા ભક્તો અહીંયા જમી રહ્યા છે. અને હું તમને કહું કે એનો ભાવ શું છે તો જાણીને તમને નવાઈ લાગશે કે ફક્ત 40 રૂપિયાની અંદર અનલિમિટેડ જમવાનું છે. 40 રૂપિયાની અંદર આજકાલ એક સેન્ડવિચ કે બર્ગર બી નથી મળતું, જ્યારે અહીંયા 40 રૂપિયામાં ફૂલ થાળી તમને જમવાની મળે છે. તો દૂર દૂરથી આવનારા એ લોકો માટે ઘણું જ સારું છે કે અહીંયા તમને પ્યોર સારી વસ્તુ જમવા મળે છે અને પેટ ભરીને તમે જમી શકો છો. તો મંદિરની સીડી ચડીને તમે આવશો તો તરત તમને ડાબી સાઈડની અંદર કાળ ભૈરવ દાદાના દર્શન થશે. અને અહીંયા આવી કંઈક ભીડ છે અને સામે મેઇન મંદિર છે. પણ જુઓ અત્યારે પણ કેટલી ભક્તોની ભીડ છે અને લાઈનમાં બેઠા છે. મને લાગે છે કે અંદર સાહેબ દર્શન કરવા નહીં દેવામાં આવે, તો હું એનો વિડીયો નહીં બતાડી શકું તમને, પણ અહીંથી હું તમને બતાડી દઉં છું. અત્યારે હાલ મંદિર બંધ છે, પણ તમે ભીડ જુઓ, કેટલી જ બધી ભીડ છે અહીંયા.
તો અહીંયા એક માતાજીનું મંદિર છે અને મેઇન મંદિરની બાજુમાં જ આ શારદાબેનનું ઘર આવેલું છે કે જ્યાં એ રહે છે અને ઘણી વખત દર્શન આપવા પણ આવે છે અને આ ઝૂલાની અંદર એ બેસે છે અને બધા ભક્તો એમના દર્શન કરે છે. તો આવું કંઈક છે. તો અત્યારે અંદર દર્શન અલાઉડ નથી, મંદિરનો ગેટ બંધ છે. શાયદ આપણને ટાઈમિંગની ખબર નહીં હોય એટલા માટે અત્યારે અલાઉડ નથી. અને પાછળ જુઓ તો કેટલી બધી ભીડ છે અત્યારે, દર્શનની વેટ કરી રહી છે અને ઘણા બધા લોકોને અત્યારે લાઈનમાં ઊભા રહી અને રાહ જોઈ રહ્યા છે. ઘણા બધા લોકો અહીંયા બેસીને વેટ કરી રહ્યા છે કે મંદિર ખુલે અને દર્શન કરવા જઈએ એના માટે. હું તમને અહીંયાથી બતાડવાની કોશિશ કરીશ કારણ કે આટલી ભીડમાં શાયદ મુશ્કેલ છે કે હું તમને અંદરના દર્શન કરાવી શકું. તો આ છે મુખ્ય મંદિર અને સામને તમને માતાજીના દર્શન થતા હશે. તો હવે કંઈક તમને વ્યવસ્થિત રીતે દર્શન થતા હશે. તો અહીંયા પાછળ ઘણી જ બધી ભીડ છે અને અહીંયા જે લોકોએ માનતા માની હોય છે, જેને બાળક નથી હોતા, તો એ લોકો માનતા પૂરી થયા પછી, બાધા પૂરી થયા પછી યાદના રૂપે બાળકનો ફોટો અહીંયા લગાવે છે. તો એ નિશાની છે કે માં અહીંયા બધાની સાંભળે છે. તો આ મંદિરની આપણે બહાર આવી અને આ મેઇન ગેટ છે. આપણે એન્ટ્રી કરી હતી પાછળના ગેટથી અને હું અહીંથી તમને દર્શન કરાવું આ મેઇન ગેટના. તો આવું કંઈક મેઇન ગેટ છે અને અહીંયાથી સીડીઓ ચડી અને તમારે જવાનું છે. મુખ્ય મંદિર અત્યારે બંધ છે હાલમાં, એટલે દર્શન તમને ના કરાવી શક્યો, પણ અહીંયાથી તમને માનું ત્રિશૂળ તમને અહીંયા દેખાશે અને આ આવું કંઈક મંદિર છે. અને મંદિરની સામે જ આ ઘણી બધી જ મૂર્તિઓની દુકાનો છે. એટલે અહીંયાના અને આજુબાજુના જે પણ ભાવિ ભક્તો અહીંયા આવે છે અહીંયાથી મૂર્તિ લેવાનો આગ્રહ રાખે છે. અને હું તમને બતાડું કે કેટલી સરસ કારીગરીથી અહીંયા મૂર્તિ બનાવવામાં આવે છે. તો કેટલું સરસ અને સુંદર કામ છે કે તમને એવું લાગે છે કે જાણે મૂર્તિ હમણાં જ બોલી ઉઠશે. તો એટલી સુંદર મૂર્તિઓ અહીંયા છે. અહીંયાથી આપણે આગળ જઈશું અને આગળની બજારનું જરાક તમને દેખાડું. અને અહીંથી તમને આ ફૂલ દ્રશ્ય દેખાશે. તો આજુબાજુનું ચોગાન અને વચ્ચેમાં દશામાનું મંદિર, પાછળની સાઈડ પણ એક નાનકડું પાર્કિંગ છે. ઘણી વખત ગૂગલ મેપથી આવો તો મંદિરના પાછળની સાઈડની અંદર તમને અહીંયા પાર્ક કરાવવામાં આવશે અને ત્યાંથી તમે આ મંદિરને વિઝિટ કરી શકો છો. અથવા તો મેં તમને જ્યાંથી બતાડ્યું એ મેઇન માર્કેટની વિઝિટ કરી અને તમે આવી શકો છો. તો આ હતો દશામા મંદિરનો આજનો વિડીયો. મીનાવાડાની આ સફર તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો અને મને કહેજો કે તમે મીનાવાડાના આ મંદિરે દર્શન કર્યા છે કે નહીં. અને જો નથી કર્યા તો એકવાર વિઝિટ કરવા જેવી છે. અહીંયા આવી અને અહીંયાનો ભક્તિનો અનુભવ કેવો છે અને લોકો કેવી શ્રદ્ધા સાથે આવે છે અહીંયા, એ બધું ખાસ અનુભવવા અને જાણવા જેવું છે. મળીશું એક નવા બ્લોગમાં કંઈક નવું એક્સપ્લોર કરવાની સાથે. ત્યાં સુધી બાય બાય.